યસ, તો આપણે છેલ્લે સ્વાધ્યાય 16.2ના એક્ઝામ્પલ નંબર 6ની ચર્ચા કરી હતી. હવે એક્ઝામ્પલ નંબર 7 એમાં છેલ્લો એક્ઝામ્પલ એવો છે કે ઉપરોક્ત પ્રશ્ન 6 પરથી નીચે આપેલા વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો, તમારા જવાબનું કારણ આપો. હવે એમાં તમારે જે ઉપરોક્ત પ્રશ્ન 6 એટલે કે એમાં જે યાદચ્છિક પ્રયોગ આપ્યો છે, 2 પાસો ફેંકવાનો અને ABC 3 ઘટનાઓ વ્યાખ્યાયિત કરીને આપી છે, એને જ સંદર્ભમાં લેવાની છે. અને એને 6 પ્રશ્નો પૂછ્યા છે. એ અને બી પરસ્પર નિવારક છે, એ અને બી પરસ્પર નિવારક અને નિષેધ છે. તો જો હું ક્વિકલી અહીંયા ખાલી એમને ડિસ્કસ કરું તો સ્વાધ્યાય 16.2 એક્ઝામ્પલ નંબર 7, તો એમાં એ તમારે બનતી હતી 2 4 6 1 2 3 4 5 6 એટલે કે પ્રથમ પાસા પર યુગ્મ અંક મળે. આઈ થિંક એ જ હતું, લેટ મી વેરીફાઈ. યસ, પહેલા પાસા પર યુગ્મ સંખ્યા મળે. ઘટના બી હતી તમારી, પ્રથમ પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે, એટલે એ આ બનતું હતું, રાઈટ. અને સી એ હતું તમારું 5 કે 5 કરતાં ઓછો સરવાળો મળે. 2 પાસા પર મળતી સંખ્યાનો સરવાળો 5 કે 5 કરતાં ઓછો થાય. તો દાખલા તરીકે એ આપણે લઈએ તો સરવાળો કયો ચાલશે કે 2 3 4 અને 5, 0 અને 1 શક્ય નહોતો, તો એમાં ઘટકો આવશે તમારા 1 1, પછી 1 સાથે હું 2 લઈ શકું. આ સરવાળો 2 થયા એવા મળી ગયા, સરવાળો 3 થાય એવા 1 2 2 1, પછી આ થયા તમારા સરવાળો 3 થાય એવા. હવે અહીંયા જો 3 લઈ લો તો મિનિમમ 3 થઈ જ ગયો, એટલે હવે આગળ આવશે સરવાળો આપણે 4 થાય એવા લઈએ, તો સરવાળો 4 થાય એવા મળશે તમને 1 3 2 2 3 1. આમ આવી રીતના સરવાળો 4 થશે આવા ઘટકોથી. અને સરવાળો 5 થાય એવા લઈએ આપણે તો 1 4 2 3 3 3 2 4 1, તો આવી રીતના સરવાળો 5 થશે. તો આ હતું તમારી સી. તો હવે આના સંદર્ભમાં તમને પ્રશ્નો પૂછ્યા છે કે પહેલો પ્રશ્ન છે, એ અને બી પરસ્પર નિવારક છે. એ અને બી પરસ્પર નિવારક છે, એનો મતલબ કે એ છેદ બી તમારે જોવાનું થાય. તો એ છેદ બી શું થશે જુઓ, આ એની અંદર કોઈ પણ ઘટક હશે, એની અંદર જે આ ક્રમયુક્ત જોડ હશે, તો એમાં જે આ જે પ્રથમ ઘટક હશે એ બેકી સંખ્યા હશે, અને અહીંયા જે પણ કંઈ ક્રમયુક્ત જોડ આવશે, રાઈટ, એનો કોઈ પણ પ્રથમ ઘટક એકી સંખ્યા હશે. એટલે આનો કોઈ પણ ઘટક અને આનો કોઈ પણ ઘટક સરખો છે એવું તમે નહીં કહી શકો, કારણ કે અહીંયા બેકી સંખ્યા છે ને અહીંયા એકી સંખ્યા છે. હા, બીજા સ્થાન પરના ઘટકો સરખા હોઈ શકે, પણ આ ક્રમયુક્ત જોડને સરખી ક્યારે કહેવાય? જ્યારે બંને ઘટકો સરખા હોય. તો એ છેદ બી ખાલી ગણ જ થશે. એનો મતલબ શું થયો કે તેથી એ અને એટલે કે એ અને બી પરસ્પર નિવારક છે, તો કે આપેલ વિધાન સત્ય છે. એટલે પહેલાનો જવાબ શું થશે? તેથી આપેલ વિધાન સત્ય છે. બીજો શું છે? એ અને બી પરસ્પર નિવારક અને નિષેધ છે. એ અને બી પરસ્પર નિવારક અને નિષેધ છે. તો કે શું થશે? તો કે એ છેદ બી હમણાં આપણે ચર્ચા કરીએ, ખાલી ગણ તો થાય જ છે. અને તમે એ યોગ બી કરશો ને તો એ તમને એસ મળી જશે. કેમ? કારણ કે અહીંયા એવા બધા ઘટકો છે કે જેનો પ્રથમ ઘટક યુગ્મ હોય. અહીંયા એવા બધા જ ઘટકો આવી ગયા કે જેમનો પ્રથમ ઘટક અયુગ્મ હોય. તો આ બંનેને ભેગા કરશો તો એવા બધા જ ઘટકો આવી ગયા કે જેનો પ્રથમ ઘટક યુગ્મ અને અયુગ્મ હોય. અને બીજા સ્થાન ઉપર 1 2 6 તો છે જ, તો આ થશે. તો એનો મતલબ શું થયું અહીંથી કે એ અને બી પરસ્પર નિવારક અને નિષેધ છે. તેથી એનો મતલબ શું થઈ ગયો? આપેલ વિધાન સત્ય છે. તો આ તમે વ્યવસ્થિત તમારે લખવાનું થશે. હું આ ખાલી ડિસ્કસ કરું છું કે બીજું વિધાન સાચું છે. હવે ત્રીજું વિધાન શું છે? તો કે એ બરાબર શું થશે? એ ડેશ અથવા તો બી એને પ્રશ્ન આવો કર્યો છે, એ બરાબર બી ડેશ. આ સાચું છે કે નહીં? તો કે હા સાચું છે. કેમ? કારણ કે બી ડેશ શોધવા જશો તમે, બી ડેશ એટલે શું છે?
તો કે એવા ઘટકો કે જેનો બીજો ઘટક એવી ક્રમયુક્ત જોડનો ગણ કે જેમનો બીજો ઘટક 1 થી 6 માંથી કોઈ પણ હોઈ શકે, પણ જે પ્રથમ છે એ અયુગ્મ જ હશે. તો હવે જો એનો પૂરક લઉં તો શું થશે? તો પૂરકમાં શું આવશે? અયુગ્મને બદલે યુગ્મ આવી જશે, અને બીજો ઘટક તો 1 to 6 માંથી કોઈ પણ છે, એટલે બી ડેશ બરાબર એ જ થશે. તો એનો મતલબ શું છે કે આપેલ વિધાન, તો અહીં આપેલ વિધાન સત્ય છે. રાઈટ, આ ત્રીજું વિધાન પણ સત્ય, એટલે પહેલું, બીજું, ત્રીજું ત્રણેય સત્ય વિધાન છે. અને ચોથું વિધાન, એ અને સી પરસ્પર નિવારક છે. એ અને સી પરસ્પર નિવારક છે. હવે જોવું જોઈએ એ અને સીમાં સામાન્ય છે કંઈ, તો કે જો અહીંયા એની અંદર 2,2 આવશે અને સીમાં પણ 2,2 છે, એટલે મને એક મળી ગયો. એટલે 2,2 છે એ એમાંય છે અને સીમાંય છે, એટલે છેદગણમાં આવ્યો. રાઈટ, એનો મતલબ કે એ છેદ સી ખાલી ગણ નથી. એનો મતલબ કે આપેલ વિધાન અસત્ય છે, એ પરસ્પર નિવારક નથી. પાંચમું કહે છે એ અને બી ડેશ પરસ્પર નિવારક છે. પાંચમામાં કહે છે એ અને બી ડેશ પરસ્પર નિવારક છે. તો કે ચલો એ છેદ બી ડેશ શોધો જોઈએ. તો એ છેદ બી ડેશ બરાબર તો એ છે, એટલે કે એ મળ્યો, પણ એ ખાલી ગણ નથી. એનો મતલબ કે આપેલ વિધાન, જો એ અને બી ડેશ પરસ્પર નિવારક હોય તો શું થવું જોઈએ? આ મને ખાલી ગણ મળવું જોઈતું હતું, પણ એ ખાલી ગણ મળતું નથી, એટલે આપેલ વિધાન અસત્ય છે. પાંચમો. અને છઠ્ઠો, એ ડેશ બી ડેશ અને સી પરસ્પર નિવારક અને નિશેષ છે. જોઈએ શું કહે છે. એ ડેશ બી ડેશ અને સી પરસ્પર નિવારક અને નિશેષ છે. આ એમનું વિધાન છે છઠ્ઠું. તો પરસ્પર નિવારક થવા માટે શું થવું જોઈએ? સી અહીંયા જ આપણે હમણાં જોયું એ છેદ બી ડેશ. તો એ ડેશ છેદ બી, પહેલાં આપણે આ એ ડેશ છેદ બી ડેશની ચર્ચા કરીએ. તો એ ડેશ છેદ બી ડેશ શું થશે? તો કે એ ડેશ છેદ બી ડેશ બરાબર તો આપણી આગળ એ છે, એટલે આ ખાલી ગણ મળ્યો. હવે એ ડેશ છેદ સી શોધીએ તો શું થશે? એ ડેશ એટલે બી છેદ સી. તો આ બીમાં અને સીમાં કંઈ સામાન્ય છે જોવું જોઈએ. બીમાં 1 1 આવશે અને સીમાં પણ 1 1 છે. એનો મતલબ શું થઈ ગયો કે 1,1 એ બીમાં પણ છે અને સીમાં પણ છે. એનો મતલબ શું થઈ ગયો કે એનો મતલબ કે આ ખાલી ગણ નથી. તો બી છેદ સી ખાલી ગણ નથી. તો આ ત્રણેયને જો પરસ્પર નિવારક થવું હોય તો એને શું થવું પડે? ખાલી ગણ થવું પડે. અને શબ્દ વાપરો છે, તો એ નિશેષ થાય કે ન થાય એને ચિંતા કરવાની જરૂર નથી. પરસ્પર નિવારક અને નિશેષ. હવે આ વસ્તુ નથી થતી તો અનેથી જોડાયેલું છે, એટલે હવે આ થાય કે ના થાય, આખું વિધાન શું થઈ ગયું? અસત્ય. તો તેથી આપેલ વિધાન અસત્ય છે. તો 6 વિધાનો આપ્યા છે, એમાં પહેલાં 3 સત્ય છે અને બીજા ચોથું, પાંચમું, છઠ્ઠું એ અસત્ય છે. તો અમે તમને રફલી એક એક્ઝામ્પલ વિશે ચર્ચા કરી. હવે આને તમારે વ્યવસ્થિત લખવાની છે, કારણ કે આ જે એક્ઝામ્પલના જે ઘટનાઓ છે એ આગળના એક્ઝામ્પલના સંદર્ભમાં જ આપેલી હતી. તો અહીંયા આપણું સ્વાધ્યાય 16.2 પૂરું થાય છે. હવે આપણે આગળ નેક્સ્ટ મુદ્દાની ચર્ચા કરીએ. આપણા પ્રકરણનું નામ છે સંભાવના, અને હજુ સુધી આપણે સંભાવના શબ્દ વિશે કંઈ ચર્ચા કરી નથી. અત્યાર સુધીમાં જે પણ કંઈ ચર્ચા કરી છે એ સંભાવના શું છે સમજવા માટે જે અમુક પરિભાષાની જરૂર પડે, ટર્મિનોલોજીની જરૂર પડે, એમની ચર્ચા થઈ છે અત્યાર સુધી. જેમ કે આપણે શરૂઆત કરી હતી યાદચ્છિક પ્રયોગ.
યાદચ્છિક પ્રયોગ. પછી યાદચ્છિક પ્રયોગ કરીએ એટલે એનો નિદર્શાવકાશ મળે. નિદર્શાવકાશને તમે એસ વડે દર્શાવતા હતા. આ જે નિદર્શાવકાશના જે ઘટકો હોય એને નિદર્શ બિંદુ કીધું હતું. એટલે નિદર્શાવકાશ, પછી બીજી વસ્તુની ચર્ચા કરી હતી નિદર્શ બિંદુ. પછી નિદર્શાવકાશના કોઈ પણ ઉપગણને તમે ઘટના કીધી હતી. અહીંથી આગળ આપણે ચાલ્યા એટલે ઘટના. હવે આ ઘટનાને તમે જનરલી એ બી સી એના વડે દર્શાવતા હતા. હવે ઘટનાઓ જુદા જુદા પ્રકારની તમે જોઈ હતી. એક જોઈ હતી તમે મૂળભૂત ઘટના, પછી બીજી તમે જોઈ હતી સંયુક્ત ઘટના, પછી પરસ્પર નિવારક ઘટના, નિઃશેષ ઘટના. આ મુજબની તમે ઘટનાઓ જોઈ હતી, રાઈટ. પછી આ જે ઘટનાઓ આવી તો એ ઘટનાઓની એ યોગ બી, એ છેદ બી, એ માઇનસ બી, એ ડેશ, આને કહેવાય પૂરક ઘટના. ઘટના એ અથવા બી, ઘટના એ અને બી, ઘટના એ પણ બી નહીં. તો આટલી આપણે ચર્ચા કરી. હવે અહીંથી આગળ ચર્ચા વધારીએ. તો પહેલાં મારે એક વિધેયની વ્યાખ્યા આપવી છે. આપણે વિધેય જોયું. વિધેય શું હોય? તો કે વિધેયને જનરલી આપણે એફથી દર્શાવીએ છીએ. પછી શું હોય? તો કે એનો એક પ્રદેશ હોય. પ્રદેશને આપણે દાખલા તરીકે હું એક્સ કહું અને સહપ્રદેશ હોય એને હું વાય કહું. તો આને કહેવાય વિધેય એફ, એક્સથી વાયનું વિધેય. હવે અહીંયા કંઈક ઘટકો આવે એફ. આ એક્સના કંઈક ઘટકો હોય. ધારો કે એક્સનો કોઈ પણ ઘટક છે એને વ્યાપક રીતે હું સ્મોલ એક્સ કહું છું. તો આ સ્મોલ એક્સ ક્યાંથી હોય? અહીંથી હોય. હવે આ એફએક્સ શું બની ગયો? તો કે હવે વાયનો ઘટક બની ગયો. તો આ પ્રદેશ છે, આ સહપ્રદેશ છે. હવે પ્રદેશ અને સહપ્રદેશ તરીકે આરના ઉપગણ પણ હોય, રાઈટ. અને ગમે તે હોઈ શકે. એક્સ તમારો ગણ છે, વાય પણ એક ગણ છે. એક ગણ એક્સથી ગણ વાય પરનું આ એક વિધેય થયું. તો વિધેય એફ એ એક્સના ઘટકો ઉપર એપ્લાય થાય અને જે પણ કાંઈ આનું પરિણામ મળે એને શું કહેતા હતા? એક્સનું પ્રતિબિંબ એફની સાપેક્ષ, અને ક્યાં આવે? એ વાયમાં આવે. તો આ આપણને એક વિધેય વિશે થોડો ખ્યાલ છે. હવે હું એક આજે આખો આપણે આટલી ચર્ચા કરી, યાદચ્છિક પ્રયોગથી શરૂઆત કરી અને ઘટનાઓ અને ઘટનાઓના યોગગણ, છેદગણ ને પૂરક ગણને એટલે કે પૂરક ઘટનાઓને આ વગેરે વગેરેની વાત કરી. તો આ જે આખો મુદ્દો હતો એની સાથે એમાં હવે આપણે એક વિધેયને અટેચ કરવું છે, એક વિધેય લઈ આવવું છે ચિત્રમાં. તો જુઓ કઈ રીતના આપણે લાવીએ છીએ. તો વિધેય લઈ આવવા માટે શું કરવું જોશે? તો કે વિધેય માટે મારે એક વિધેયનું નામ જરૂર પડશે, જેને આપણે એફ, જી, એચ જેવા નામોથી આપણે એને વ્યાખ્યાયિત કરતા હોઈએ છીએ, બરાબર. તો એક મારે વિધેયનું નામ જોશે, વિધેયનું નામ, બરાબર. પછી તો કે એનો પ્રદેશ જોઈએ છીએ. તો કે એનો પ્રદેશ, એક મારે પ્રદેશની જરૂર પડશે અને એક સહપ્રદેશ જોઈએ. તો મને જો આ ત્રણ વસ્તુ મળી જાય તો હું એક વિધેય આમ લખી શકું, બરાબર. હવે આવું લખી દેવાથી વિધેય થઈ જાય એવું જરૂરી નથી, બરાબર. એની કંઈક વ્યાખ્યા હોય. એફ બરાબર શું? x+1 કે x² કે શું? હવે આ x શું છે એના ઉપર તમે એની વ્યાખ્યા કંઈક બની શકે. તો હવે એક બીજી મારે જોઈએ છે વિધેયની વ્યાખ્યા, બરાબર. વિધેયની વ્યાખ્યા. તો જો આ ચાર વસ્તુ મને ખબર પડી જાય તો મને એક વિધેય મળે. તો હવે આપણે આ ચાર વસ્તુઓ આમાંથી કંઈક ગોતી અને અહીંયા ફિટ કરીએ આપણે. તો પહેલાં તો મારે વિધેયનું નામ. તો વિધેયનું નામ જનરલી આપણે શું રાખતા હોઈએ છીએ? એફ, જી, એચ, વધીને કેપિટલ એફ, કેપિટલ જી, કેપિટલ એચ આવા નામ રાખતા હતા. પણ હવે આપણે આ વિધેયનું નામ રાખશું કેપિટલ પી, બરાબર. રાખી શકીએ એવું જરૂરી નથી. આપણે વિધેયનું નામ રાખવું છે કેપિટલ પી, બરાબર. એટલે હવે વિધેય મને એક આવું વિધેય મારે વિચારવાનું થયું કે કેપિટલ પી એક વિધેય છે. તો હવે મારે અહીંયા એનો શું જોશે? પ્રદેશ. તો પ્રદેશ માટે મારે એક ગણ જોઈએ. કયો ગણ લેશું? તો કે મારી પાસે એક યાદચ્છિક પ્રયોગ છે. એક સિક્કો ઉછાળવાનો અથવા 2 સિક્કા ઉછાળવાનો, 3 સિક્કા ઉછાળવાનો, એક પાસો ફેંકવાનો, 2 પાસા ફેંકવાનો,
એક સિક્કો ઉછાળ્યો, એક પાસો ફેંક્યો, આવા જુદા જુદા ઘણા બધા આપણે પ્રયોગ વિચારી શકીએ. તો એમાંથી કોઈક એક પ્રયોગ લઈ લીધો મેં, બરાબર. હવે એ પ્રયોગ લીધો એટલે એનો નિદર્શાવકાશ મળશે S, બરાબર. ફોર એક્ઝામ્પલ મેં 2 સિક્કા ઉછાળવાનો પ્રયોગ વિચાર્યો, તો S બરાબર શું થયું? HH, HT, TH અને TT, 4 ઘટકો મળ્યા. હવે આ એસને હું નથી, એસ ઉપરથી હું બનાવું છું PS. હવે ડોન્ટ કન્ફ્યુઝ કે આ પી ને આ પીને કોઈ લેવા દેવા નથી. આ પી એટલે શું છે? એસનો ઘાત ગણ. આ શું બતાવે છે? એસ ગણ, એસનો ઘાત ગણ. એના માટે પણ આપણે પી વાપરીએ છીએ. સો યુ ડોન્ટ કન્ફ્યુઝ વિથ ધીસ પી એન્ડ ધીસ પી. આ બંને પી સાથે કંઈ જ લેવા દેવા નથી, એકબીજાને કંઈ જ લેવા દેવા. આ ઘાતગણ માટેનો સંકેતવાળો છે. એટલે આ ઘાતગણમાં શું આવશે? એક તો ખાલી ગણ આવે, પછી આ HH, HT, TH, TT, પછી HH, HT વગેરે વગેરે વગેરે, અને છેલ્લે S પણ આવી જશે. તો પીએસમાં કેટલા ઘટકો? 1 2 3 અને 4, એટલે 2 ની 4 ઘાત. 2 દુ 4 દુ 8 દુ 16, એટલે પીએસમાં કેટલા ઘટકો આવ્યા? N ઓફ PS. પીએસમાં ઘટકોની સંખ્યા થઈ 2 ની 4 ઘાત એટલે 16, એટલે 16 ઘટકો આવ્યા. હવે આ દરેક ઘટક શું છે? તો કે દરેક ઘટક એ પાછો એક ગણ છે. દરેક ઘટક એ ગણ છે. ખાલી ગણ આવી ગયો, એસ પોતે આવી ગયો, આ બધા એકાકી ગણ આવી ગયા, 2 ઘટકોના ગણ આવી ગયા, 3 ના અને 4 4નો એટલે કે એસ, આ બધા આવી ગયા. તો આ પીએસ એક ગણ થયો. તો આપણે જે વિધેય છે પી જે વિચારીએ છીએ, આજે આપણે વિચાર્યું તો એફ એક્સ થી વાયનું વિધેય હોય તો એક્સ તમારો શું હતો? પ્રદેશ. તો હવે પ્રદેશ તરીકે હું લઉં છું PS. પીએસને મેં પ્રદેશ તરીકે પસંદ કર્યો. યસ, તો આપણે જે વિધેય એક બનાવવા માગીએ છીએ જેનું નામ આપ્યું પી, અમને એને એમના પ્રદેશ તરીકે આપણે પસંદ કર્યો PS. PS એટલે કે યાદચ્છિક પ્રયોગ S, યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશ S નો ઘાત ગણ. ઓકે, ત્યાંથી મારે y એટલે કે સહપ્રદેશ, એટલે કે ચલો પ્રદેશ તરીકે કોને લીધો આપણે? PS. સહપ્રદેશ તરીકે લઉં છું હું અંતરાલ, સંવૃત અંતરાલ 0 1, ક્લોઝ ઇન્ટરવલ 0 1. આ મેં લીધો સહપ્રદેશ. બરાબર છે. તો મારે એક વિધેય બનાવવું છે કે જેનું નામ રાખીશું P, જેનો પ્રદેશ છે કોઈક યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશનો ઘાતગણ, અને સહપ્રદેશ છે અંતરાલ 0 1. કેવો? સંવૃત અંતરાલ, ક્લોઝ ઇન્ટરવલ 0 1. 0 આવી જાય છે, 1 આવી જાય છે. અને આ તમને એક સમજવા માટે એક આ ઉદાહરણ આપણે જોયું. હવે અહીંયા S તરીકે આ જો એવું જરૂરી નથી. યાદચ્છિક કોઈ પણ યાદચ્છિક પ્રયોગ આપે તો એનો એક તમને નિદર્શાવકાશ મળશે, એનો ઘાતગણ વિચારો, એના ઘાતગણથી 0 1 પરનું એક વિધેય વિચારો P. તો આવા તમે યાદચ્છિક પ્રયોગ બદલતા જાઓ તો આ વિધેયો બદલતા જશે. અચ્છા, હજી આવી રીતના લખી દેવાથી આપણે વિધેય બોલીએ છીએ અહીંયા, પણ આ લખી દેવાથી વિધેય નથી થઈ જતું. વિધેયની મારે એક વ્યાખ્યા જોઈએ, બરાબર ને? દાખલા ફોર એક્ઝામ્પલ એક એક્ઝામ્પલ આપું તમને કે દાખલા કે હું F લઉં, F N થી Z પરનું વિધેય લઉં. આવી રીતના લખી નાખ્યું એના કારણે થોડું એ વિધેય થઈ ગયું. શું છે આપણને ક્યાં ખબર છે? એક અત્યારે એટલી ખબર છે કે F એ N થી Z પરનું વિધેય છે, પણ એની વ્યાખ્યા શું? તો કે ધારો કે હું વ્યાખ્યા આપું F ઓફ N બરાબર 2N. તો હવે આ એની વ્યાખ્યા પણ ખબર પડી. આવું પણ હોય, G એ N થી Z પરનું વિધેય, પણ એની વ્યાખ્યા શું? તો કે G ઓફ N બરાબર દાખલા તરીકે N વર્ગ. તો હવે આ વિધેય થયું કે જેની વ્યાખ્યા આ છે. બંને N થી Z જ છે. તો આવા PS થી 0 1 આવા તો બીજા ઘણા બધા હોઈ શકે. તો એમાંથી એની વ્યાખ્યા શું? તો કે અહીંયા જેમ વ્યાખ્યા આપીએ છીએ એવી રીતના હું વ્યાખ્યા નથી આપતો, બરાબર છે? એવી હું વ્યાખ્યા આપતો નથી, કે એટલે કે આવા સૂત્રના સ્વરૂપમાંની વ્યાખ્યા નથી, પણ એ શરતોના સ્વરૂપમાં છે. કે એક એવું કોઈ પણ વિધેય લઈ લો PS થી 0 1 પરનું, એવું કોઈ પણ વિધેય લઈ લો કે જે આ 1 2 3 આવી કંઈક આપણે શરતો આપશું કે આ શરતોનું પાલન કરતું હોય, બરાબર? એવી શરતોનું પાલન કરતું હોય તો એવા વિધેયને આપણે શું કહીશું? એવા વિધેયને આપણે સંભાવના વિધેય કહીશું.
બરાબર. તો એની આવી વ્યાખ્યા નથી, પણ એની અમુક શરતો આપી છે કે એવું તમે કોઈ પણ વિધેય વ્યાખ્યાયિત કરી દો, એવું તમે કોઈ પણ વિધેય વ્યાખ્યાયિત કરી દો કે જે આ શરતોનું અમુક શરતોનું પાલન કરે. જે શરતો મેં હજુ નથી આપી, હમણાં આપું છું. તો એવા વિધેયને શું કહેવાય? સંભાવના વિધેય. ચલો પહેલાં એક તો હું તમને એક વિધેય વ્યાખ્યાયિત કરીને બતાવું. દાખલા તરીકે આ એસ તરીકે આપણો આ જ હતો, કયો? એચ એચ, એચ ટી, ટી એચ અને ટી ટી. તો હું વિધેયનું વ્યાખ્યાયિત કરું. પી ઓફ, દાખલા કે પી ઓફ એસ. પી ઓફ એસમાં શું આવશે? તો કે પી ઓફ એસમાં એસના ઉપગણો આવશે, ખાલી ગણથી લઈ અને આપણે એસ સુધી કેટલા હતા? 2 દુ 4 દુ 8 દુ ને 16 ઘટકો છે આમાં. તો કોઈ પણ ઘટક લઉં, દાખલા કે એ લીધો, તો આમાં શું આવશે? આની વ્યાખ્યા આપું છું. એન ઓફ એ. એન ઓફ એનો મતલબ ગણ એમાં આવેલા ઘટકોની સંખ્યા. સોરી, એવું નહીં આપી શકું હું, બરાબર છે. ગણ એમાં આવેલા ઘટકોની સંખ્યા ભાગ્યા, દાખલા તરીકે હું 10 કરી નાખું, ભાગ્યા 10 કરી નાખું. કારણ કે એન ઓફ એ અને એ તરીકે જો હું આ લઈ લઉં તો એચ એચ અને એચ ટી, તો જો ખાલી ભાગ્યા 10 ના કર્યા હોય તો એન ઓફ એ કેટલા થયા? 2. તો પી ઓફ એ બરાબર 2, પણ 2 તો આમાં છે નહીં, બરાબર. એટલે હું ને ભાગ્યા 10 કરી નાખું, બરાબર. તો હવે 0.2 થઈ ગયો. તો હવે તમે ચેક કરી શકશો કે એ છે ને આનો દરેક ઘટક એ આમાં છે. પી ઓફ એ જે પણ મળશે એ તમને આમાં જ મળશે. ના, એમાં નહીં મળે, કારણ કે સોરી, પીએસમાં કેટલા? પીએસનો કોઈ પણ ઘટક લેશ તો એમાં વધીને 4 ઘટકો આવશે ને, એટલે 4 ભાગ્યા 10 તો 0.4 બરાબર છે. એનો જવાબ તમને આમાં જ મળશે. તો ગણ એમાં આવેલા ઘટકોની સંખ્યા ભાગ્યા 10, આવી રીતના વ્યાખ્યાયિત કરું છું. તો આ એક શું બન્યું? એક વિધેય બની ગયું. તો આવા તો બીજા તમે ઘણા બધા વિધેયો વ્યાખ્યાયિત કરી શકો. હવે આ બધા વિધેયો પાસે અમુક પ્રકારના જો ગુણધર્મ હશે ને તો હું એને સંભાવના વિધેય કહીશ. બાકી આ વિધેય થયું એક, બરાબર. ક્યાંથી ક્યાંનું? કોઈક નિદર્શાવકાશના ઘાત ગણથી 0 પરનું એક વિધેય થયું. પણ એને હું સંભાવના વિધેય ત્યારે કહીશ જો આ વિધેય અમુક શરતોનું પાલન કરે તો. તો હવે કઈ કઈ શરત? તો ચલો જોઈએ. તો એમાં મારે પહેલી શરત જોઈએ છીએ. તો અહીંયા વિધેયનું નામ મળી ગયું, પ્રદેશ મળી ગયો, સહપ્રદેશ મળી ગયો, અને વિધેયની વ્યાખ્યા. તો વિધેયની વ્યાખ્યાને બદલે હું શરતો આપું છું કે જે આ શરતનું પાલન કરે એવું કોઈ પણ વિધેય હોય પછી, બરાબર. તો હવે એમાં પહેલી શરત આપણે લેશું કે આ એસ, પી ઓફ એસમાંથી, દાખલા કે ઈ લઉં, પી ઓફ એસનો કોઈ પણ ઘટક હોય, પ્રત્યેક પી ઓફ ઈ બિલોંગ્સ ટુ પી ઓફ એસ, એટલે કે કોઈ પણ ઘટના માટે પી ઓફ ઈ, આ પી ની કિંમત કેવી મળવી જોઈએ? 0 કે 0 કરતાં મોટી જ મળવી જોઈએ, બરાબર છે. હવે સવાલ જ નથી, જો આને હું વિધેય કહું તો આનો કોઈ પણ ઘટક લઈને એના ઉપર પી એપ્લાય કરું તો એની વેલ્યુ મને 0 અથવા 0 કરતાં મોટી જ મળે, બરાબર. પણ હવે તમારી બુકમાં આ લખ્યું છે, બરાબર છે, એટલે હું આ લખું છું. બાકી આ લખવાની જરૂર નથી. કેમ? કારણ કે તમે સામે સહપ્રદેશ 0,1 કહી દીધો છે, સંવૃત અંતરાલ. તો ઓબ્વિયસલી આના કોઈ પણ ઘટકની કિંમત તમને છે ને 0 કે 0 કરતાં મોટી જ મળવી જોઈએ. જો એ નથી મળતી તો આ વિધેય જ નથી થતું. પણ એની આપણે બહુ ચર્ચામાં પડતા નથી. પણ મતલબ કે એ પ્રત્યેક ઘટના, કારણ કે ઈ બિલોંગ્સ ટુ પી ઓફ એસ એટલે ઈ શું થઈ ગયું? ઘટના થઈ ગઈ. એની કિંમત તમને શું મળવી જોઈએ? એની પી કિંમત 0 કે 0 કરતાં મોટી મળવી જોઈએ. પછી બીજી શરત એમ કહે છે કે આમાં એસ, આ જે એસ છે એ પણ પી ઓફ એસનો જ ઘટક થયો, બરાબર. તો પી ઓફ એસની કિંમત મને કેટલી મળવી જોઈએ? 1 મળવી જોઈએ, ફિક્સ. એમાં નહીં ચાલે, એ મારે 1 જ જોઈએ, રાઈટ. પી ઓફ એસની કિંમત મારે 1 જ મળવી જોઈએ, બીજી કોઈ. હા, પી ઓફ એસની કિંમત મને 0 થી લઈને 1 સુધીમાં ગમે તે મળી શકે જો આ વિધેય હોય તો, પણ મને મળવી શું જોઈએ? 1 જ મળવી જોઈએ. તો આ મારી બીજી શરત હતી. અને ત્રીજી શરત, પરસ્પર
નિવારક ઘટનાઓ E અને F માટે, એટલે બે ઘટનાઓ અહીંથી લો. પી ઓફ એસના ઘટકો, પી ઓફ એસના ઘટકો એટલે એસના ઉપગણ, એસના ઉપગણ એટલે એને કહેવાય ઘટના. તો હવે જો હું કોઈ પણ બે ઘટના લઉં તો પરસ્પર હંમેશા નિવારક હોય એવું જરૂરી નથી. પણ જો એ પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો આ ઈ યોગ એફની વાત કરું હું તો આ પણ એક ઘટના જ થઈ. આ ઘટના થઈ એટલે પી ઓફ એસનો જ ઘટક થયો. તો આ પી ઓફ એસના ઘટક માટે આની કિંમત કેટલી? તો એ એમ કહે છે કે તમે ઈની કિંમત શોધો એટલે પી ઓફ ઈ શોધો, પી ઓફ એફ શોધો, કારણ કે ઈ અને એફ એ પી ઓફ એસના જ ઘટકો છે, કારણ કે ઘટનાઓ છે. તો આ બંનેનો સરવાળો કરો અને જે કંઈ થાય એ આ થવું જોઈએ. તો પરસ્પર નિવારક ઘટનાઓ ઈ અને એફ માટે પી ઓફ ઈ યોગ એફ બરાબર પી ઓફ ઈ પ્લસ પી ઓફ એફ થાય. તો આ ત્રણ શરતો આપી, પહેલી, બીજી અને ત્રીજી. તો એવું કોઈ પણ વિધેય તમે વિચારો, નિદર્શાવકાશના ઘાત ગણથી ક્લોઝ ઇન્ટરવલ એટલે કે સવૃત અંતરાલ 0-1 પરનું એવું કોઈ પણ વિધેય લઈ લો કે જે આ ત્રણ શરતોનું પાલન કરી દે, તો એવા વિધેયને હું કહીશ સંભાવના વિધેય. તો એવા વિધેયને શું કહીશું આપણે? નિદર્શાવકાશ એસ પરનું સંભાવના વિધેય. નિદર્શાવકાશ એસ પરનું એટલે કે નિદર્શાવકાશ એસના ઘાતગણ પરનું સંભાવના વિધેય કહેવાય એમને. તો આઈ થિંક આ સંભાવના વિધેયની એક વ્યાખ્યા થઈ. તો હવે આ વ્યાખ્યા આ ખૂબ જ જરૂરી છે, કારણ કે હવે આપણે સંભાવનાની ચર્ચા કરવાના છીએ. તો પહેલાં તો સંભાવના વિધેય શું છે એ આપણને ખબર હોવી જોઈએ. તો હવે આ વ્યાખ્યાને હું વ્યવસ્થિત લખી દઉં. તો વ્યાખ્યા શેની વ્યાખ્યા છે? તો કે સંભાવના વિધેયની વ્યાખ્યા છે. ધારો કે એસ એ કોઈ યાદચ્છિક પ્રયોગનો નિદર્શાવકાશ છે અને પી ઓફ એસ એ એસનો ઘાતગણ છે. ઓકે, તો કોઈ પણ વિધેય કેપિટલ પી ક્યાંથી ક્યાંનું? પી ઓફ એસ થી 0-1. તો કોઈ પણ વિધેય પી ઓફ એસ થી 0-1 જો નીચેની શરતોનું પાલન કરે. કઈ? તો કે પહેલી શરત, કોઈ પણ ઘટના ઈ માટે, કોઈ પણ ઘટના ઈ માટે પી ઓફ ઈ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. એટલે કે પ્રત્યેક ઈ બિલોંગ્સ ટુ પીએસ માટે પી ઓફ ઈ કેવા થવા જોઈએ? 0 કે 0 કરતાં મોટું. તો આ પહેલી શરત. બીજી શરત, પી ઓફ એસ 1 થવા જોઈએ. અને ત્રીજી શરત જે હમણાં આપણે ત્રણેય ચર્ચા કરી કે પરસ્પર નિવારક ઘટનાઓ ઈ અને એફ માટે પી ઓફ ઈ યોગ એફ બરાબર પી ઓફ ઈ પ્લસ પી ઓફ એફ. રાઈટ? તો આ ત્રણ શરતોનું પાલન એટલે કે નીચેની શરતોનું પાલન કરે તો વિધેય પીને સંભાવના વિધેય કહે છે. તો આને કહેવાય સંભાવના વિધેય. ઓકે,
તો આ થઈ તમારી સંભાવના વિધેયની વ્યાખ્યા. હવે તમે બુકમાં સંભાવના વિધેયની વ્યાખ્યા વાંચશો તો એમાં આ જ પ્રમાણે લખી છે, પણ મેં આજે સંકેત વાપર્યો છે, સંકેત નથી વાપર્યો. એમાં એવું લખ્યું છે કે કોઈ પણ વિધેય એટલે કે એસના ઘાત ગણથી 0 1 પરના વ્યાખ્યાયિત કોઈ પણ વિધેય કે જે આ શરતોનું પાલન કરે તેને સંભાવના વિધેય કહે છે. પણ એને બદલે મેં આવું લખી નાખ્યું. આ તમને દેખાશે પણ ખરા અને આ થોડું યાદ રાખવું પણ સારું ઇઝી પડશે. અને આગળ જતાં આપણે જ્યારે એક્ઝામ્પલની ચર્ચા કરશું તો ત્યારે દેખાશે કે ભાઈ આ સંભાવના વિધેય છે, પણ ક્યાંથી ક્યાંનું વિધેય છે, તો કે તમને જે યાદચ્છિક પ્રયોગ કયો આપ્યો છે, એનો ઘાતગણ શું થાય છે, એના ઘાતગણથી સંવૃત અંતરાલ 0 1 પરનું વિધેય છે. ઓકે, તો આ થયું તમારું સંભાવના વિધેયની વ્યાખ્યા. ઓકે, તો હવે આ સંભાવના વિધેયની વ્યાખ્યામાં જોવા જઈએ તો અમુક તમે તારણો કાઢી શકો. તો આના ઉપરની અમુક રિમાર્ક્સ લખીએ આપણે. તો અહીંયા આપણી વ્યાખ્યા પૂરી થઈ ગઈ છે. હવે અહીંથી થોડીક રિમાર્ક્સ. નોંધ. અહીંયા મને એ ખબર પડી કે PS બરાબર 1 થાય. તો પહેલી રિમાર્ક આવે છે કે P ઓફ ખાલીગણ શું થશે? તો કે P ઓફ ખાલીગણ શું થાય? સો લેટ અસ સી કેવી રીતના શું થાય છે. તો કે હું આવું વિચારી શકું, આ S અને ખાલીગણ એ બંને શું છે? P ઓફ Sના જ ઘટકો છે, બરાબર. અને S છેદ ખાલીગણ શું થાય? એ ખાલીગણ જ થાય છે, બરાબર. તેથી P ઓફ S યોગ ફાઈ, P ઓફ S યોગ ફાઈ બરાબર શું થશે? તો કે P ઓફ S પ્લસ P ઓફ ફાઈ. કારણ કે આપણે જોયું પરસ્પર નિવારક ઘટનાઓ હોય E અને F, તો એના યોગની સંભાવના એટલે કે યોગની P કિંમત, સોરી હું સંભાવના શબ્દ બોલું છું પણ હજુ આપણે સંભાવના શબ્દ નહીં બોલીએ. P ઓફ E યોગ F આ કેટલા થશે? P ઓફ E વત્તા P ઓફ F. જો E અને F તમારી પરસ્પર નિવારક ઘટના હોય તો અહીંયા S અને ખાલીગણ એ પરસ્પર નિવારક ઘટનાઓ છે, તો P ઓફ S યોગ ફાઈ શું થશે? P ઓફ S પ્લસ P ઓફ ફાઈ, બરાબર. તો P ઓફ S યોગ ફાઈ એટલે શું થાય? આ તો S જ થાય. આ પણ થયું P ઓફ S અને આ થયું P ઓફ ફાઈ. પણ P ઓફ S બરાબર તો આપણી જે પૂર્વધારણા છે એ પ્રમાણે શું થઈ ગયું? 1. આ પણ 1 પ્લસ P ઓફ ફાઈ. તો P ઓફ ફાઈ બરાબર શું મળ્યું મને? 1 માઇનસ 1 એટલે 0. તો P ઓફ ફાઈ થશે 0. તો આ જો હું વ્યાખ્યાને લઈને ચાલું, આ વ્યાખ્યા મુજબ આગળ ચાલીએ તો P ઓફ S1 છે તો મને વ્યાખ્યામાં આપ્યું છે, રાઈટ. તો એના ઉપરથી હું આ સાબિત કરી શકું કે હવે જ્યારે ક્યાંય મને P ઓફ ફાઈ, P ઓફ ખાલીગણની કિંમતની જરૂર પડશે તો હું હવે લઈશ 0. હવે આપણે સાબિત કરી દીધું. ક્લિયર? ઓકે, તો આ હતી આપણી પહેલી વસ્તુ. હવે બીજી વસ્તુ, બીજી રિમાર્ક. આને પણ હું જવા દઉં. હવે જો S બરાબર W1 W2 અપ ટુ WN હોય તો બરાબર. ધારો કે S બરાબર એટલે નિદર્શાવકાશમાં આપણે N ઘટકો આવેલા છે, N સભ્યો HH HT TH TT જે લીધું હતું તેમાં 4 ઘટકો હતા. તો રીતના જો Sમાં આટલા N ઘટકો હોય તો તમે કોઈ પણ આ WI લેશો, બરાબર છે. આ WI તો આ WI બિલોંગ્સ ટુ S ઇમ્પ્લાઇઝ આ જે WI ને હું ગણ તરીકે લઉં તો આ P ઓફ S નો ઘટક થઈ ગયો ફોર ઓલ I ઇક્વલ ટુ 1 2 અપ ટુ N. તો
આ કોઈ પણ એક ડબલ્યુ એક ઘટક લેશો તો એક ઘટક એસના કોઈ પણ એક ઘટક લેશો તો એને જ હું એક એકાકી ગણ તરીકે જોઈ શકું, અને એ એકાકી ગણ એ પી ઓફ એસનો ઘટક થયો. તો હવે એનો મતલબ એવો થયો કે આ જે પી ઓફ ડબલ્યુ આઈની કિંમત છે એ કેમાં મળવાની છે? કારણ કે હવે આપણું પી શું છે? એ તો પી ઓફ એસથી 0 1 પરનું વિધેય છે. તો આ પી ઓફ સિંગલટન ડબલ્યુ આઈ આની કિંમત એ શું થશે? એ તમને 0 1 માં જ મળશે, બરાબર? તો એનો મતલબ શું થયું? આ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી ઓફ સિંગલટન ડબલ્યુ આઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. મતલબ કે આજે તમારી મૂળભૂત ઘટના છે, કોઈ પણ મૂળભૂત ઘટના લઈ લેશો તમે, તો એ કોઈ પણ મૂળભૂત ઘટનાની સંભાવના શું થશે? 0 અને 1ની વચ્ચે જ મળશે, રાઈટ? અને ઇનફેક્ટ કોઈ પણ મૂળભૂત શું ગમે તે ઘટના હોય તો એની સંભાવના તો તમને સંભાવના શબ્દ નથી વાપરવાના આપણે, એની કિંમત 0 1 માં જ મળવાની છે. પણ આપણે આ એક નોંધ તરીકે લઈએ કે જે મૂળભૂત ઘટના હશે એની પી કિંમત પણ 0 1ની વચ્ચે જ રહેશે. અને હવે આગળથી જતાં આપણે જ્યારે આવી એક જ હોય મૂળભૂત ઘટના હોય તો પી ઓફ છગડિયા 2 કાઉન્સ, એક નાનો કાઉન્સ અને એક છગડિયો કાઉન્સ, આવું લખવાને બદલે આપણે આમ જ લખશું, બરાબર? હવે આ છગડિયો કાઉન્સ ક્યાં વયો ગયો? તો એની પાછળ કોઈ મેથેમેટિક્સ નથી, એ ખાલી એક સંકેત છે. એટલે હું અહીંયા કાઉન્સમાં લખી નાખું છું કે પી ઓફ ડબલ્યુ આઈ બરાબર પી ઓફ ડબલ્યુ આઈ લખતા. તો આવું તમને ક્યાંય બુકમાં મળી જાય તો આ ડબલ્યુ આઈ એ મૂળભૂત ઘટના જ છે, બરાબર છે? અને આ પ્રત્યેક આઈ ઇક્વલ ટુ 1 2 અપ ટુ n માટે. તો એક બીજી નોંધ થઈ. ઓકે, તો હવે ત્રીજી વસ્તુ, હવે એને ત્રીજી વસ્તુ લખું એને પહેલાં તમને એને ઉદાહરણ દ્વારા સમજાવું. આઈ થિંક આ ફર્સ્ટ થઈ ગયું તમારું, આને હું રિમૂવ કરી દઉં છું. ધારો કે હું એસ તરીકે લઉં છું HH, HT, TH અને TT. તો આ પી ઓફ એસ આવશે, એમાં એક ખાલી ગણે આવશે, પછી આ HH એન્ડ સો ઓન એવું આવશે. તમારે એસ સુધીના 16 ઘટકો આવવાના છે. ઓકે, હવે જોઈએ આપણે જોવું સી. હવે હું એક આ લઉં છું એ બરાબર HH, HT અને TH. તો આ પણ શું થયો? પીએસનો એક ઘટક જ થયો. આ જે 3 ઘટકોવાળો ગણ પણ પીએસમાં આવેલો છે. એટલે હવે મારે આ શોધવું છે સી. પી ઓફ એ કેટલા થાય? બરાબર? તો પી ઓફ એ બરાબર પી ઓફ HH, HT અને TH. આ શોધવાનું થયું. સી, તો હવે હું આને આમ જોઈ શકું. સી, પી ઓફ HH, HT યોગ TH. બહુ સિમ્પલ છે. જો મેં આ 3 ઘટકોનો ગણ હતો એમાં 2 ઘટકો વત્તા 1 ઘટક TH, આ બેને અલગ અલગ કર્યા, તો આ બંનેનો યોગ કરું તો મને આ જ મળી જવાનો છે. હવે બીજી વસ્તુ, આજે મેં ટુકડા કર્યા, એક ટુકડો છે HH, HT, એક ગણ આ છે અને બીજો ગણ છે TH. તો આ બંને તમે જોવા જાઓ તો આ પી ઓફ એસના ઘટકો છે. જુઓ, કારણ કે આ બંને એસના ઉપગણ છે એટલે બંને પી ઓફ એસમાં આવશે. હવે આ બંનેની અંદર સામાન્ય શું છે? કાંઈ જ નથી, ખાલી ગણ. તો આ બંને ઘટનાઓ થઈ કે જે બંને ઘટનાઓ કેવો થઈ? એનો છેદગણ ખાલી ગણ છે એટલે પરસ્પર નિવારક ઘટનાઓ થઈ. અને આ પી છે પી આપણું એ શું છે? સંભાવના વિધેય છે. તો સંભાવના વિધેય માટે શું હતું કે પી ઓફ ઈ યોગ એફ બરાબર પી ઓફ ઈ પ્લસ પી ઓફ એફ. ક્યારે? જો ઈ અને એફ પરસ્પર નિવારક ઘટનાઓ એટલે કે છેદગણ ખાલી ગણ હોય તો અહીંયા આ બંનેનો છેદગણ ખાલી ગણ છે, તો આ બંનેના યોગનો પી વેલ્યુ કેટલી થશે? તો કે પી ઓફ HH, HT પ્લસ પી ઓફ TH. અને આ કેવી રીતના, શા માટે? આ એક જ ઘટક છે, આમાં મૂળભૂત ઘટના થઈ ગઈ. અને મૂળભૂત ઘટના માટે આપણે છગડીયો કાઉન્સ નહીં લખવાનું એવું આપણે નક્કી કર્યું છે, એટલે આવું થયું. હવે એવી જ રીતના હું આને આમ પણ કરી શકું. હજુ આગળ જઈએ
તો પી ઓફ આને હું એચ યોગ એચ ટી લખી શકું અહીંયા, આમાં બે ઘટકો છે એને, પ્લસ પી ઓફ ટી એચ. તો ફરીથી આ એચ અને એચ ટી આ બંને કેવી ઘટનાઓ થઈ? પરસ્પર નિવારક, કારણ કે આમની નામની વચ્ચે કંઈ જ સામાન્ય નથી. તો આપણે સંભાવના વિધેયની વ્યાખ્યા પ્રમાણે આ શું થશે? એચ પ્લસ પી ઓફ એચ ટી પ્લસ પી ઓફ ટી એચ, રાઈટ. તો અલ્ટિમેટલી જો હું અહીંથી અહીંયા ડાયરેક્ટ જાઉં, આ 3 સ્ટેપ વચ્ચે કર્યા અને આ બધી આપણે સમજૂતી જોઈ, તો એને બદલે શું થયું કે કોઈ પણ ઘટના આપેલી હોય એની અંદર આ જે ઘટકો આવેલા છે, નિદર્શ બિંદુઓ આવેલા છે, એ તો અલગ અલગ જ હોવાના છે, કારણ કે એક ગણ છે ને ગણમાં ઘટકનું પુનરાવર્તન શક્ય નથી. તો આવા કિસ્સામાં પી ઓફ એ બરાબર શું થશે? તો કે એમાં આવેલા નિદર્શ બિંદુઓની પી કિંમતનો સરવાળો, બરાબર. તો આને હું વ્યાપક રીતે કઈ રીતના લખી શકું? વ્યાપક રીતે કઈ રીતના લખી શકું? તો કે અહીંયા મેં ઘટના એ લીધી, એમાં 3 નિદર્શ બિંદુઓ લીધા હતા, કયા? એચ ટી અને ટી એચ. હવે ઘટના બી લઉં તો એમાં બીજા કોઈ નિદર્શ બિંદુ હોઈ શકે, ઘટના સી લઉં તો એમાં કોઈ ત્રીજા નિદર્શ બિંદુ હોઈ શકે. તો એ જે નિદર્શ બિંદુઓની સંખ્યા અહીંયા 3 હતી, 2 હોઈ શકે, 5 હોઈ શકે, 10 હોઈ શકે. તમારો નિદર્શાવકાશ કયો છે એના પર આધાર રાખે, રાઈટ. તો વ્યાપક રીતે હું શું કહી શકું? કોઈ પણ ઘટના એ માટે તો કે પી ઓફ એ શું થશે? તો કે પી ઓફ એ બરાબર તમારું પી ઓફ ડબલ્યુ આઈ, જ્યાં એ શું છે? તો કે એની અંદર તમારી આગળ હશે W2 હોય, W5 છે, W11 છે, W8 છે, વગેરે વગેરે, આવા કંઈક હશે ઘટકો. 1 2 3 4 5 જ હોય એવું જરૂરી નથી. એસ બરાબર મેં W1 W2 અપ ટુ WN લીધા હતા, પણ એમાં એની અંદર અમુક આવે ને અમુક ન આવે. કોણ આવે છે કોણ નથી આવતું એ તો ઘટના ઉપર આધાર રાખે. તો ઇન શોર્ટ કે પી ઓફ એ બરાબર શું થશે? તો કે એવા WI લો કે જે શું હોય એમાં આવેલા હોય, અને એવા દરેક WI માટે PWI શોધો અને એ બધાનો સરવાળો કરો, એટલે સમેશન WI તમારે એમાંથી લેવાના અને PWI કરો, તો આ મળશે તમને. જે અહીંયા એ જ થયું ને કે એ બરાબર એચ ટી એચ હતા, તો શું થયું? તો કે સમેશન, આ સરવાળો જેમ અલગ લખ્યો છે, સંકેતમાં નથી લખ્યો, તો આને આ શું થઈ ગયું? પી ઓફ પહેલો પ્લસ પી ઓફ બીજું પ્લસ પી ઓફ ત્રીજું, આ ત્રણેયનો સરવાળો એ મળ્યું તમને પી ઓફ એ, રાઈટ. તો આ થઈ તમારી ત્રીજી નોંધ. તો આ છે આપણે ચર્ચા કરી સંભાવના વિધેયની વ્યાખ્યા અને એના પરની અમુક નોંધ, રાઈટ. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંથી ચર્ચા આગળ વધારશું અને આપણે સંભાવના તરફ આગળ વધશું. સો વી સ્ટોપ ધીસ લેક્ચર હિયર. થેન્ક યુ.